परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર 94 ગાથા બીજા પેરેગ્રાફની 5મી લીટી શરૂ કરો. છેલ્લી બીજા પેરેગ્રાફની છેલ્લી 5 લીટી. અવિચલિત ચેતના વિલાસ છે. શું કે છે? થોડું 2 લીટ આવી ગઈ હતી, 2 લીટ આવી ગઈ અહીંથી છે. અવિચલિત ચેતના વિલાસ માત્ર વ્યવહાર. ભગવાન પરમાત્મા સર્વજ્ઞ દેવ એમ કહે છે કે જે આત્મા અંદર શુદ્ધ ચૈતન્ય પરમાનંદ અમૃતનું ઘન છે તેની અંતરની દ્રષ્ટિ કરી એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરી અને જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર્યની નિર્વિકારી દશા જે પ્રગટ થાય તે અવિચલિત ચેતના વિલાસ આત્માનો વ્યવહાર છે. હા હા, આવી વાત જયારે જગતને તો આકરી પડે. દયા દાન વ્રત ભક્તિ તપના પૂજાનો ભાવ એ બધો રાગ છે. એ કઈ આત્મા વ્યવહાર નથી, એ તો મનુષ્યનો વ્યવહાર છે. હા હા હા, આકરું કામ જગતને ક્યાં બચારા શું કરે, મળતું નથી. અરે અનંત કાળ થયા ચૈતન વસ્તુ અંદર અનંત ગુણનો ભંડાર, અનંત ચૈતન રત્નથી ભરેલો પ્રભુ, જેમાં દયાદાન વ્રત ભક્તિના પરિણામ શુભ છે એ પણ નથી. એવા ધર્મીને એટલે આત્માને અવલંબીને જેની વાત છે પ્રભુ, એવો જે ભગવાન આત્મા અંદર બિરાજે છે બધાને, હા હા, એની અવિચલિત ચેતના વિલાસ માત્ર અંતરના અનુભવની દ્રષ્ટિ એ ચૈતન સ્વભાવને અનુસરીને થતી નિર્મળ પરિણતિ, નિર્મળ પર્યાય એ અવિચલિત ન ચડે એવી ચેતના વિલાસ માત્ર જેમાં દયાદાન વ્રત ભક્તિ તપનો વિકલ્પ જેમાં નથી. કારણ કે એ તો બધા પુણ્યબંધના કારણને
ખરેખર તો એ અધર્મ છે. આવી વાત હવે કેમ સહન કરે છે? અત્યારે એને ધર્મ માનીને સંપ્રદાય ચાલે છે. હા 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 હે આ જ વસ્તુ છે. હા હા કે ગમે તે વસ્તુ આ ચૈતન સ્વરૂપ ભગવાન અસ્થિ આવશે. લક્ષણ બતાવશે ને ત્યાં અસ્થિ સામાન બધું કહ્યું છે ને ભાઈ. અસ્થિ સામાન છે 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 જેની વાત છે પ્રભુ છે 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 એવું ચેતના સ્વભાવ ત્રિકાળ અનંત આનંદ ને અનંત શાંતિ અનંત અતિન્દ્રિય ગુણનું ધામ પ્રભુ. હા એને અવલંબીને એનો આશ્રય લઈને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય સાચા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સ્વભાવને આશ્રય અવલંબીને થાય. આવી વાત છે પ્રભુ. એ અવિચલિત ચેતના વિલાસ છે. હા ચેતના વિલાસ માત્ર કેમ કહ્યું કે એમાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો વિકલ્પ પણ જરીય સંબંધ નથી. એને એ બધા બંધના કારણ સંસાર છે. હા 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 શું થાય? અનંત કાળથી રખડે 84 અવતાર. હા 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 આમ કરોડોધિપતિ હોય એ મરીને પશુ બોકડો થાય, ગધેડો થાય. હા 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 હે હે રાજ પડે છે એમ કે રાજ પડે. વાત સાચી છે. હા હા ઘણા આવું ને તો માંસ ને દારૂ નથી પ્રભુ એટલે નરકગામી તો નથી પણ પુણ્ય નથી. સાચો સત્સમાગમથી સત્ય રૂપણા સાંભળતા દરરોજ 2-4 કલાક સાંભળવામાં જે પુણ્ય થાય એ નથી. એને એકલા પાપના પરિણામ પ્રભુ તો ક્યાંય રહી ગયો કોઈ. હા 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 તો ભગવાન ત્રિલોકનાથની વાણીમાં ધ્વનિમાં અવાજ પુકાર આવ્યો છે. પ્રભુ તું પ્રભુ છો, મારી જાતનો તું છો, મારી જાતની નાતનો તું છો. હા હા એ તારીમાં પ્રભુતા આનંદ ગુણની પડી છે. પ્રભુ એને અવલંબીને એનો આશ્રય કરીને જે નિર્મળ સમ્યક દર્શન, નિર્મળ જ્ઞાન, નિર્મળ શાંતિ ચારિત્ર એ આત્માની નિર્મળ પર્યાય એને અવિચલિત ચેતના વિલાસ કહેવામાં આવે છે. હા 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 આવું મારે ક્યાં પહોંચવું? એક તો ધંધા એને નવરો ન મળે. ધંધાથી નવરો થાય 6 કલાક ઊંઘમાં જાય. બૈરી છોકરાને હચવા માટે રાજી કરવા જાય. ક્યાં કેબિયા કર્યા શું કર્યા? અનંત અનંત કાળ થયો પ્રભુ પરિભ્રમણ કરતા. એ પરિભ્રમણને ટાળવાનો ઉપાય આ એક છે કે જે ભગવાન આત્મા પૂર્ણાનંદ અનંત ગુણનો ઢગલો રાશિ પડી છે. હા 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 એનું અવલંબન લેતા, એનો આશ્રય કરતા, એનો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કરતા જે શ્રદ્ધા જ્ઞાનને શાંતિ પ્રગટ થાય તેને અહીંયા અવિચળ ન ચડે એવી ચેતના વિલાસ છે. જેમ દ્રવ્ય ન ચડે. હા 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 ભગવાન વસ્તુ ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ જ છે. આત્મા તો સ્વભાવ ને શક્તિ એ તો પરમાત્મા સ્વરૂપ છે. એ કોઈ બી ચડે નહીં.
હા હા હા. એ જેમ ચળે નહીં તેમ તેનું આશ્રય લીધેલી દશા પણ ચળે નહીં. હા હા ગોવિંદરામજી, હા હા આવી વાત છે. પ્રભુ શું થાય? વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથની અકશાય કરુણા છે. હે હા હા અકશાય કરુણા છે. પ્રભુ તારીમાં અંતરમાં તારા મૂળ સ્વભાવ આત્મામાં અનંત અનંત પવિત્રતા, એનો પિંડ શું છો? અનંત અનંત શુદ્ધ ચૈતન ઘનની રાશિ છો. હા હા તારામાં એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ પ્રભુ એ રાગ એ તારામાં નથી. એ તારા નથી, તારામાં નથી, ત્યાં તું નથી. જ્યાં તું છે ત્યાં તે રાગ નથી. હા 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 આવી વાત. એવી અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મ વ્યવહાર, એને વ્યવહાર કહીએ. આત્મા જે ત્રિકાળી નિશ્ચય વસ્તુ છે, સત સત સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાન ને આનંદ આદિ સાગરનો સ્વભાવનો સાગર છે. એને નિશ્ચય કહીએ, એને પરમ સત્ય કહીએ. ત્યારે તેને આશ્રય લઈને જે દશા પ્રગટી છે તેને આત્માનો વ્યવહાર કહીએ. આવી વાત છે. શું થાય ભાઈ? બધી ખબર છે દુનિયાની, ખબર નથી. હા કેમ ચાલે છે ને કેમ છે ને બધું દુનિયા બધી ખબર છે. હા હા 60 વર્ષથી તો નિવૃત્તિ છે. દીક્ષા મને દીક્ષા લીધી હતી થાનુકાશમાં, દીક્ષા થતી જ કીધી. હા હા હજી તો એ સમ્યક દર્શન કોને કેવું ખબર ન મળે ત્યાં દીક્ષા કેવી. દખ્યા હતી. રાગ ને ધર્મ માનવો એ દુઃખ, એ દુઃખી દુઃખી હશે. હા 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 આય કે છે પ્રભુ ત્યારે જો કલ્યાણ કરવું હોય, જન્મ મરણના અંત ભવના અંત લાવવા હોય, ભવ ભ્રમણ હા 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 નિયમસારમાં નથી 4-5 શબ્દો છે. ભગવંતનો આવા ભવી ને બજી તો નિયમસારમાં છે. 4-5 બોલ છે. એટલામાં ભવના ભયને ભેદનારા બધા ભબ્બા, ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે, ભગવાન 3 લોકનો નાથ, એના પ્રત્યે શું તને ભક્તિ નથી? એ ભભાયા ભવના ભાવને, ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? તો તું ભવ સમુદ્રની મજમાં રહેલા મગરના મુખમાં છો. પાંચમી કહેતો પેલું ભગવાનનું સ્વરૂપ છે ને એટલે હતાગમન થયું ને ભગી સરગુણ અપા સરગુણ વાળો છે એની અંદર લે. પ્રભુ 3 લોકનો નાથ દિનેશ્વર દેવ પરમાત્મા તો બિરાજે છે મહાવીરમાં. મહાવીર આદિ તો પ્રભુ મોક્ષ પધાર્યા. નમો સિદ્ધાણં ગયા, નમો હરિયંતાણં. હરિયંત પદમાં વર્ણ્યું. ભવના ભયને ભેદનારા ભગવાન પ્રત્યે તને ભક્તિ નથી. હા હા એમ કે છે. એ તો હજી શુભરાગ છે. હા હા અહીં તો હવે પરમાત્મા પોતે છે આત્મા. એ ભવના ભયને છેદનારો પ્રભુ આત્મા પોતે છે. હા હા હા
અરે ભગવાન બાળક હોય કે વૃદ્ધ હોય, એ તો શરીરની દશા. આત્મા તો અંદર ત્રિલોક નાથ આનંદનો કંદ પ્રભુ સમ બિરાજે ભગવાન છે, ભગવત સ્વરૂપ બિરાજે છે. હા હા, એની જે શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ, નિર્વિકલ્પ સમ્યક દર્શન. વળી એક જોડો હમણાં એવું લખે કે એ આત્માનું ચિંતન ને સમ્યક તો હાથમાં ગુણસ્થાન હોય. કરુણા દીપમાં અરે ભગવાન શું કરે, ક્યાં થઈ જાય છે આઈનું તોડવા હતું. અરે પ્રભુ, આઈનું કઈ વ્યક્તિનું નથી, આ તો આત્માનું છે ને. આનંદ વિતરાગો કહ્યું તે છે પ્રભુ. આઈ કે છે એ અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મ વ્યવહાર, એને વ્યવહાર કહીએ. શરીરની ક્રિયા પરની ક્રિયાને તો કઈ વાત જ નથી, પણ અંદર જે દયાદાન વ્રત ભક્તિના પરિણામ આવે એ તો રાગ છે, એ પણ આત્મ વ્યવહાર નહીં. હા હા હા, આત્મ વ્યવહારને અંગીકાર કરી. હા હા, અમૃતનો સાગર ભગવાન આત્મા, પૂર્ણ અમૃત ભર્યું છે જેમાં, એનો આશ્રય કરી અને જે ચેતના વિચલ વિચેતના એને અંગીકાર કરી. જોયો એવા વ્યવહારને અંગીકાર કરી. આત્માથી પણ આત્માનો જ્યાં વ્યવહાર એને અંગીકાર કરી. હા હા હા, જેની વાત બહુ ભાઈ. શું થાય અત્યારે તો બધું ગડબડ ચડી છે એવી કે હોનગઢને તો ખોટું ઠરાવવા લોકો પ્રયત્ન કરે બિચારા. હા ખરો બાપા, ભગવાન શું પ્રભુ તમે પણ મૂળમાં ભૂલ છે. આમાં આવ્યું થોડું, આજે આવ્યું છે આઈની ભૂલમાં ભૂલ છે. હા હા હા, આ પ્રભુ એમ કે છે અવિચલી ચેતના વિલાસ. આ પ્રવચન સાર છે. પ્રવચન એટલે દિવ્ય ધ્વનિ ભગવાનની. ઓમ ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે રચી આજ્ઞમ ઉપદેશે ભવિક જીવ સંશય નિવારે. આજ્ઞના વચનો એ પરમાત્માનો પુકાર છે જગતને પાસે કે તું પોતે મારી જાતનો ભગવાન છો ભાઈ. એ ભગવાન અંદર છે, તું એનું આશ્રય લે. એ દયાદાન વૃત ભક્તિના પરિણામ તો પામત નપુંસકતા છે. તો આવી વાતો હવે સાંભળવી આકરી પડે. આખો દી હાલે ને આ કરવું વાતો માણું જીવ નહીં એ હાલે વાત. ભગવાનનો પુકાર છે માણું કે અરે સાંભળ. અને ઉલ્યામાં અત્યારે બહુ નાખે છે. વીર કે છે કે જીવો ને જીવા દો, એવું નાખે, બહુ નાખે છે. કોને જીવવું કોને કેવું બાપા. હા હા, એ આવે છે અંગ્રેજીમાં આવે છે. આ નાખી દીધું લોકો જીવો ને જીવા દો. અરે જીવતર તો પ્રભુ તારું આનંદનું જીવન એ જીવતર છે. યા ચેતના વિલાસી તારું જીવતર છે. હા 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 હા, જીવતર શક્તિ પેલી આવીને સુરતાલી શક્તિનો જીવતર શક્તિ. આનંદ જ્ઞાન દર્શન આનંદ ને સત્તા સુખ વીર્ય. હા હા હા, એનું જે પરિણમન થવું નિર્વિકાર વિતરાગ દિશા, એ ચેતના અવિચલ વિલાસ માત્ર આત્મ વ્યવહાર. મારોની વ્યવહાર એ વ્યવહાર ની વાત નથી. એ વ્યવહાર આત્માનો નથી, એ તો જળનો વ્યવહાર છે. એ આત્મવ્યવહાર અંગીકાર કરીને જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે. હા હા હા, પરમાત્મા કહે છે એ પ્રવચન સારમાં સંતો એ આડતિયા થઈને જગતને જાહેર કરે છે. હા, જે અંદર ક્રિયાકલાપ આ કર્યું, ભક્તિ કરીને વ્રત પાડ્યા, અપા કર્યા,
વર્ષી તપ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, મહિનાના ઉપવાસ કર્યા, એ બધા રાગની ક્રિયાકલાપ રાગ છે બાપા. એ આત્માની વસ્તુ નહીં. એ ક્રિયાકલાપને સમસ્ત ક્રિયાકલાપ એમ એક પણ શુભનો રાગ ગમે તે હોતી ક્રિયાકલાપ છે. સમસ્ત ક્રિયા એટલે રાગની ક્રિયાના સમૂહને ભેટવામાં આવે છે. એવું મનુષ્યનો વ્યવહાર, એ તો મનુષ્યનો વ્યવહાર છે, એ તો સંસારીનો વ્યવહાર છે. તો રખડતા જીવનના ભ્રમણમાં કારણ પરિભ્રમણનો એ વ્યવહાર છે. ક્રિયા રાગ, ક્રિયા દયાદાની આત્માનો વિચાર આવે કે નહીં? ક્રિયાકલાપમાં આત્માનો વિચાર આવે? વિચાર એ ક્રિયાત્મક વિકલ્પ છે. ગુણગણીના ભેદનો વિકલ્પ ઉઠે ક્રિયાકલાપ છે. એની વાત છે. એને આનું કયું છે? આગળ આમાં આવી ગયો આપણે આમ કીધું કલાસમાં, હા, સ્પષ્ટિકામાં. અરે શું થાય ભાઈ, જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે, વિકલ્પ માત્ર ઉઠે ભગવાનની ભક્તિનો, વ્રતનો, તપનો. એ વિકલ્પ છે, એ રાગ છે, એ ક્રિયાનો સમૂહ છે, રાગનો સમૂહ. એને ભેટવામાં આવે છે. એવા મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા. ધર્મી જીવ તેનો આશ્રય નહીં કરતા. ધર્મી જન્મ મરણના અંત લાવનારો ધર્મી, સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીડી વાળો, એને કહીએ કે જે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એનો આશ્રય લઈને જે શાંતિ અને આનંદ પ્રગટ થયો, એ રાગની ક્રિયાકલાપને ભેડતો નથી. એ મારા છે, હું મારે કરવા લાયક છે એમ કરતો નથી. આવી વાત છે. અંદર ભગવાન છે બાપુ. ભગવાન ન હોય તો ભગવાન થાય આવશે ક્યાંથી? હરિહંત પરમાત્મા, આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત આનંદ, અનંત વીર પ્રગટ્યું ક્યાંથી આવ્યું? એ અંતરમાં પડ્યું છે. પ્રભુ અનંત જ્ઞાન, દર્શન, શક્તિ રૂપ સ્વભાવ ભગવાન છે. એનો આશ્રય લઈને જેને નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અવિત ચેતના વિલાસ જેને પ્રગટ કર્યો છે, તે ક્રિયાકાંડના ભાવને ભેટતો નથી. એ ક્રિયાકાંડ, દયાદાન, વ્રત, ભક્તિ, તપના પરિણામના વિકલ્પ એને પોતાના માનતો નથી, એને ભેટતો નથી. આવી વાતો છે. આ તો એક વિચાર એવો આવ્યો કે આ 55 વર્ષ થાય તો નોકરી છોડી દેશે. આ વાણિયાના ધંધા કરે કે 55 વર્ષે નબળું થતું નથી. એક ભાઈ નોકરી સરકાર છોડાવે છે એટલે સરકાર એને ચાલુ કરતો 55 વર્ષની ઉંમર થાય 20 વર્ષથી 35 વર્ષ નોકરી એમ નથી. હવે છોડી આના ધંધા જે હાડ થાય 5 થાય તો છોડતો નહીં. મારો પાપ એકલું. અહીં તો દયાદાન ને વ્રત ને તપના પરિણામ સાધુ નામ ધરાવીને ક્રિયાઓ કરે, એ ક્રિયાને મારી છે ભેટે, એ મિથ્યા દ્રષ્ટિ છે. અજ્ઞાની છે, જૈન નથી, એને જૈનની ખબર નથી. આવી વાતો છે બાપ. આ તો જંગલ છે, આમાં કોણ કોને વાળામાં હોય તો રહેવાય દે નહીં. ક્યાં કે છે જેમાં સમસ્ત ક્રિયાકલાપ
દયા દાન વ્રત તત્વ આદિ વિનય પરમાત્માનો દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, એને માનવાનો રાગ, એ બધો ક્રિયાકલાપ રાગ છે. એને ભેટવામાં આવે છે એવા મનુષ્ય વ્યવહાર, એ મનુષ્યનો વ્યવહાર છે, એ આત્મવ્યવહાર નહીં. એનો આશ્રય નહીં કરતા બેવા થઈ. આત્મવ્યવહારને અંગીકાર કરીને અને મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા અનેકાન. આમે પુસ્તક છે ને ભાઈ, આ ક્યાં મોહનગઢ નું પુસ્તક નથી, હવે ભગવાનની વાણીનું છે. સંતો એ જગતને જાહેર કર્યું છે. જેને એ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ જે છે એમાં જેને હોશું આવે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એ જૈનની એને ખબર નથી. જૈન તો એને કહીએ કે જે જીન સ્વરૂપ ઘટઘટ યંત્ર જીન વસે એને ઘટઘટ યંત્ર જૈન. એ જીન સ્વરૂપે પ્રભુની શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની વિતરાગ દિશા થવી તેને જૈન કહે છે. જીન તો સ્વરૂપ છે એનું, અને એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર નિર્વિકલ્પ અનુભવ એને જૈન કહેવામાં આવે છે. બાકી બધા અજૈન છે. નામ દવા કે ઘણા ડાક્ટરો આપતા લેતા શું કઈ કોથળી કડવી કરિયાતાની કોથળી ઉપર નામ આપે આકર, એટલે આકર થઈ જાય. અમે જૈન છીએ, અમે સ્થાનકવાસી છીએ, અમે ડેરાવાસી છીએ, અમે દિગંબર છીએ, એ તો બધા નામ છે બાપા. જૈન પણ તો આ છે. જેને મનુષ્યનો ક્રિયાકલાપનો વ્યવહાર છાતીએ ભેટે છે, મારું છે, મેં કર્યા છે, દયા કરી, વ્રત કર્યા, તપ કરી, એ મિથ્યા દ્રષ્ટિ, એને જૈનની ખબર નથી. એને જૈનપણું શું છે એની ખબર નથી. આને અહીંયા અંગીકાર કરી અને મનુષ્યના વ્યવહારનો આશ્રય નહીં કરતા હતા. રાગ દ્વેષના ઉન્મેષ અટકી ગયા હોવાથી દયાદાનના વિકલ્પો અટકી ગયા, રોકાઈ ગયા. પ્રાગટ સ્ફુરણ થયું. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે ત્રિકાળ, તેની પર્યાયમાં વિતરાગતા પ્રગટ થઈ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને રાગનું પૂર્ણ થતું નથી. એને વ્યવહારનો જે દયાદાન વ્રતાદિનો એના અનુભવમાં આવતો નથી. આવી વાત વિશેષ આવશે. સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંચી સ્વામી સોનગઢ. નિશ્ચયગતઃ સમયઃ સર્વત્ર સુંદરો લોકે.
निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है। यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार In fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે ટીકા અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્નતરે પણ એ પૂર્ણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.